નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ભગવાન શ્રીરામના જીવન સાથે જોડાયેલી આ 10 રસપ્રદ વાતો જે ખૂબ ઓછા લોકો જાણે છે તે અમે આજના વિડીયોમાં કહેવાના છીએ, તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો. મિત્રો, તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી દેજો, જેનાથી અમારા નવા વિડીયોમાં સૌપ્રથમ તમને જોવા મળે. શ્રીરામની એક બહેન પણ હતી. કેટલાક ગ્રંથોમાં ભગવાન શ્રીરામની એક બહેન હોવાના વર્ણન પણ છે. તેનું નામ શાંતા હતું. રાજા દશરથે તેમને અંગદેશના રાજા રોમદાને દત્તક આપ્યા હતા. શાંતાએ ઋષિ ઋષ્યશૃંગ સાથે લગ્ન કર્યા હતા. રાજા દશરથ દ્વારા કરવામાં આવેલ પુત્રકામેષ્ટી યજ્ઞ ઋષ્યશૃંગએ જ કરાવ્યા હતા, જેના કારણે શ્રીરામ વગેરેનો જન્મ થયો હતો. સીતાના સ્વયંવરમાં નહોતા ગયા શ્રીરામ. શ્રીરામચરિત માનસમાં લખ્યું છે કે શ્રીરામ સીતા સ્વયંવરમાં ગયા ન હતા. જ્યારે વાલ્મીકી રામાયણમાં સીતા સ્વયંવરનું વર્ણન નથી. તેમના કહેવા મુજબ રામ અને લક્ષ્મણ ઋષિ વિશ્વામિત્ર સાથે મિથિલા ગયા હતા. વિશ્વામિત્રે રાજા જનકને તે મેઘધનુષ્ય શ્રીરામને બતાવવા કહ્યું. પછી શ્રીરામે ધનુષ ઉપાડી લીધું અને પ્રત્યંચા ચડાવતા તે તૂટી ગયું. રાજા જનકનું પ્રણ હતું કે જે આ શિવ ધનુષ ઊંચકશે તે તેની પુત્રી સીતા સાથે લગ્ન કરશે. આ કારણે શ્રીરામના સીતા સાથે લગ્ન થયા. લગ્ન સમયે શ્રીરામની ઉંમર કેટલી હતી? વાલ્મીકી રામાયણનો એક શ્લોક બતાવે છે કે લગ્ન સમયે ભગવાન શ્રીરામ 13 વર્ષના હતા અને દેવી સીતા 6 વર્ષના હતા. લગ્નના 12 વર્ષ પછી દેશનિકાલ પર જતા સમયે શ્રીરામ 25 વર્ષ અને સીતા 18 વર્ષના હતા. લક્ષ્મણ અને પરશુરામ વચ્ચે કોઈ વિવાદ નહોતો થયો. શ્રી રામચરિત માનસ મુજબ સીતા સ્વયંવરના સમયે ભગવાન પરશુરામ ત્યાં આવ્યા હતા અને લક્ષ્મણ સાથે તેમનો વિવાદ પણ થયો હતો. જ્યારે વાલ્મીકી રામાયણ અનુસાર શ્રીરામ સીતા સાથેના લગ્ન પછી અયોધ્યા પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને પરશુરામ મળ્યા. તેમણે શ્રીરામને તેમના ધનુષ પર એક તીર ચડાવવા કહ્યું. શ્રીરામે જ્યારે ધનુષ પર તીર ચડાવ્યું ત્યારે તે ત્યાંથી કોઈ વિવાદ કર્યા વગર ત્યાંથી ચાલ્યા ગયા. શ્રીરામના હસ્તે રાવણનો થયો વધ. રઘુવંશમાં એક પ્રતાપી રાજા હતો, જેનું નામ અનરન્ય હતું. જ્યારે રાવણ વિશ્વવિજય કરવા બહાર આવ્યા ત્યારે રાજા અનરન્ય સાથે ઘોર યુદ્ધ થયું. તે યુદ્ધમાં રાજા અનરન્યનું મોત નીપજ્યું, પરંતુ મૃત્યુ પામતા પહેલા તેણે રાવણને શ્રાપ આપ્યો કે મારા વંશમાં જન્મેલો એક યુવાન તારા મૃત્યુનું કારણ બનશે. શ્રીરામે કબંધને શાપ મુક્ત કરાવ્યો હતો. જ્યારે શ્રીરામ અને લક્ષ્મણ જંગલમાં સીતાની શોધ કરી રહ્યા હતા તે સમયે રામ લક્ષ્મણ દ્વારા કબંધ નામના રાક્ષસનો વધ કરવામાં આવ્યો. હકીકતમાં કબંધ શ્રાપને કારણે રાક્ષસ બન્યો હતો. શ્રીરામે જ્યારે અંતિમ સંસ્કાર કર્યા ત્યારે તે શ્રાપ મુક્ત થયો. તે કબંધ હતો જેણે શ્રીરામને સુગ્રીવની મિત્રતા કરવાનું કહ્યું હતું. લક્ષ્મણ નહીં શ્રીરામ થયા હતા ક્રોધિત. શ્રી રામચરિતમાનસ મુજબ જ્યારે સમુદ્રએ વાંદરાની સેનાને લંકા જવાનો માર્ગ ન આપતો ત્યારે લક્ષ્મણ ખૂબ ગુસ્સે થયા. જ્યારે વાલ્મીકી રામાયણમાં લખ્યું છે કે લક્ષ્મણ નહીં શ્રીરામ સમુદ્ર ઉપર ગુસ્સે થયા હતા અને તેમણે સમુદ્રના પાણીને સૂકવી દેવાનું બાણ ઓન છોડી દીધું. ત્યારે લક્ષ્મણ અને અન્ય લોકોએ ભગવાન શ્રીરામને સમજાવ્યા હતા. ઇન્દ્રએ શ્રીરામને રથ મોકલ્યો હતો. તે સમયે જ્યારે રામ રાવણનું અંતિમ યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે ઇન્દ્રએ પોતાનો રથ શ્રીરામને મોકલ્યો. તે રથ પર બેસીને શ્રીરામે રાવણનો વધ કર્યો. જ્યારે લાંબા સમય સુધી રામ રાવણનું યુદ્ધ ચાલુ રહ્યું ત્યારે અગસ્ત્ય મુનિએ શ્રીરામને આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવા કહ્યું. આ પછી જ રામે રાવણનો વધ કર્યો. એક બાણથી મર્યો હતો રાવણ. શ્રી રામચરિતમાનસ મુજબ શ્રીરામે રાવણનો એક સાથે 31 તીરથી વધ કર્યો હતો. આ 31 બાણોમાંથી એક તીર રાવણના નાભી પર મારવામાં આવ્યું હતું. બાકીના 30 તીરથી 10 માથા અને 20 હાથ ધડથી અલગ થયા હતા. રાવણનું વિશાળ ધડ પૃથ્વી પર પડતાંની સાથે જ પૃથ્વી હલવા લાગી. રામ નામનો મહિમા. શ્રીરામ ભગવાન વિષ્ણુના 7મા અવતાર હતા. વિષ્ણુ સહસ્ત્રનામમાં ભગવાનના 1000 નામોનો ઉલ્લેખ છે. તેમાંથી 394 સ્થાન પર ભગવાન વિષ્ણુનું એક નામ રામ જણાવવામાં આવ્યું છે. મિત્રો, અહીં આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના માધ્યમથી તથા સોશિયલ મીડિયાના માધ્યમથી તથા લોકવાયકા મુજબ અને પૌરાણિક ગ્રંથોના આધારે લેવામાં આવેલી છે, જેની અમે સંપૂર્ણપણે પુષ્ટિ કરતા નથી. મિત્રો, અમારો હેતુ કોઈની લાગણી દુભાવવાનો નથી, પરંતુ જો અમારા તરફથી જો કોઈ ભૂલચૂક રહી ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ. મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો.
મિત્રો, આ વિડીયોમાં ખૂબ જ પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી રામ.